અને આપણે સ્વીપ હાંકવાની છે હવે જોઈ. તો આ છે સ્વીપની ચાવી, આપણે છે ને ચાલુ કરી નાખીએ. આ ખાડો તો જો કેવડો મોટો છે. સીધું આપણે જવું અત્યારે અમરેલી. પેટ્રોલ પંપે પકી ગયા છે અને આપણે શિફ્ટુડીમાં ડીઝલ નખાવાનું છે. હાલો, ગુડ આફ્ટરનૂન. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા ટ્વીટલા વેંગલા વ્લોગમાં. ભાગી ગયા છે કેટલા ખબર મને નથી ખબર. બતાય તો કેટલા વાગ્યા તું પેલા સોઈ જવો ભાઈ, ઓલા જેવું ન થાય. 3:23 થઈ ગઈ છે ને આપણે ITI થી છૂટી ગયા છીએ ભાઈ ફાઇનલી. આજે લેટ વ્લોગ એટલે સ્ટાર્ટ કર્યો, ઓલો વ્લોગ એડિટ કરીને હજી અપલોડ કર્યો છે ભાઈ. એમાં મોડું થઈ ગયું થોડું ઘણું. મેં તમને કીધું એમ ઇશ્યુ આવી ગયો છે થોડો ઘણો, સોલ્વ થઈ જાય, પ્રોબ્લેમ ન થાય ને એવું ટ્રાય કરશું આપણે. આ ખાડો તો જો કેવડો મોટો છે. મારી ક્લિપ ફરકી નથી લેવા દે. જો કવર જોયું ને તમે? હા જોઈ લીધું પબ્લિકે કવર, કેવલ નું કવર જોયું ને તમે? અને અહીંયા ખાડો એવડો છે, કૂદી જાય ભાઈ. શું કામ છે? હાલો હું જાઉં કેવલા. એટલે આ તો ધક્કો મારવા આવ્યો. હાલો તો હવે છે ને આપણે ભાઈ એવા જ વિચાર આવે. જો હા ભાઈ બંધો દુશ્મન ના કરે દોસ્ત ને બહુ કામ કિયા હે. સાથ આપું છું તને. હા સાથ આપશે ને? આ કવર જોઈ લો ભાઈ. હા જોઈ લીધો. વિયો ભાઈ જુઓ આ જીસીબી માં ફોટો પડવાનો થાય છે, કેમ કરશું? ફોટો પડો મારો, પેન ચડાવો. તમને એમ કે આ બધું કામ શેનું હાલે છે, પણ આ બધું કામ છે ને ભાઈ અહીંયા બાયપાસ છે ને મોટો પુલ બનવાનો છે. આ બધું કામ એનું ચાલે છે. આમ જો આ હરિયા બરિયા બધું આ કામકાજ ચાલે છે બાયપાસ મુવા રોડ નું. આ તો વ્લોગ ની ક્લિપો લીધે રાખે. તો કેવલ આવી ગયો છે ફાઇનલી આપણને લેવા. મહાદેવ બરોબર ને? તો વાંધો નહીં. ઘરે આવી ગયા સહી અને હવે જમવાનું આપણે બાકી છે. જરીક છે ને જમી લઈ થોડું ઘણું. સીધું આપણે જવું અત્યારે અમરેલી. અર્જન્ટ અમરેલી જવાનું થયું. મને કઈ ખબર નથી. પપ્પા કે હાલો અમરેલી જવાનું છે. શું લેવા જવાનું છે? મમ્મીને બતાવવા જવાનું છે દવાખાને. હાલો માડી ત્યાં આવું તમારે? નહીં બેટા, જે માત સત્સંગ બોલ્યા. તો હાલો હવે નક્કી શું છે, શિફ્ટ ઉડીને લઈને જવાનું છે અમરેલી. તો હાલો હવે છે ને નાસ્તો પાણી કરી લઈએ આપણે. જો શું છે ખબર, આપણે ચા હે અને ઘીનો લોંદો મારીને ભાખરી હે. તો આપણે છે ને નાસ્તો કરી લઈએ. હાલો હવે ફાઇનલી નીકળી જવું છે અમરેલી જવા માટે આપણી શિફ્ટ ઉડીને લઈને. હાલો તઈ પપ્પા તમે આકો છો કે હું આકી લઉં? હાલો તઈ હું આકી લઉં. ના આપણને જ્યાં આવડે એટલી બધી નથી આવડતી. આમ એમ જ માનો, કેમ કે નથી ફાવતી નથી એટલી બધી. સ્ટેરિંગ કંટ્રોલ કરતા હરખું નથી ફાવતું, બાકી તો ફાવે. હાલો હવે નીકળીએ હે ને શિફ્ટ ઉડીને લઈને છે ને નોની સ્ટોપ અમરેલી. પપ્પા બહાર ગાપો બાપો મારે કાશ ને, કેમ કે ધૂળ બીડ સડી ગઈ હોય ને પછી હાંકવામાં તકલીફ ન પડે. હાલો મમ્મી નીકળવું છે ને? માથું દુખે? આ મુંજારો નથી થતો? ગરમી કેટલી છે, ગાડી તપી ગઈ લાગે. ઉભા રહ્યો. હા એસી કરવું તો પછી નહીં તપ્યા. પેટ્રોલ પંપે પકી ગયા છે અને આપણે શિફ્ટુડીમાં ડીઝલ નખાવાનું છે. ફૂલ ટાંકી કરી નાખવાની છે. ફાઇનલી ભાઈ અમરેલી પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે દવાખાને. હવે ક્યાં દવાખાનું આવ્યું મને નથી ખબર. કઈ બાજુ જવાનું છે પપ્પા? માણેકપરામાં જવાનું છે. બરોબર. ડોક્ટર મનીષભાઈ જવાનું છે આપણે. મમ્મીને જે ડાપણ ટાઈટ નું બધું છે ને હજી ત્યાં આપણે ચેકિંગ કરાવ્યું હતું. શું કરાવ્યું હતું? સિટી સ્કેન કરાવ્યું હતું. એના રિપોર્ટ ને બધું લેવા જવાનું છે. હાલે હા તો અમરેલીમાં કામ હાલે છે. તો ફાઇનલી અમરેલી પહોંચી ગયા છે ને અહીંયા છે દવાખાનું. હાલો મમ્મી હવે ભાઈ જાય સીધા દવાખાને. આપણે અંદરની બાજુ છે દવાખાનું સામે, ત્યાંથી જવાનું છે અંદર દવાખાને ને આપણે ચેકઅપ દવા કરાવવાના છે મમ્મીના ને રિપોર્ટ લેવાના છે. આમાં તો કાંઈક પાતળી ગલ્યું છે. જોવો તો કેટલી પાતળી ગલ્યું છે. આ જ છે દવાખાનું.
ફાઇલે આવી ગઈ છે ને આટલો બધો દવાઓ એટલે કે નાસ્તો આવી ગયો મમ્મીનો. મમ્મી દવાઓ લેવા માંડી જાય હવે. આટલો બધો છે તો નાસ્તો. તો ચેકઅપ થઈ ગયું છે અને રિપોર્ટ થઈ ગયા છે બરોબર. શું કીધું મમ્મી ડોક્ટરે? કઈ નહીં, મૂંગો રહેવાનું. હા, બોલવાનું ઓછું કીધું હે. અને અત્યારે જાય છે આપણી શિફ્ટ ઉડીના પાર્કિંગ કરી ને અહીંયા લેવા જાય શિફ્ટ ઉડીના. પછી નીકળવું છે નોન સ્ટોપ આપણે પાછું કુંડલા. હવે જો આપણી શિફ્ટ ઉડી સામે જ પડી છે. ના ના આપણી નથી. પપ્પા ગાડી ક્યાં પાર્ક કરી છે? છેલ્લી દેખાય. ઓહો, મને તેમ આ છે આપણી, પણ આ નથી, આગળ પડી છે આપણી. ઓનલી 6. હાલો હવે નીકળીએ. જો આ ફાઇલ છે ને આ દવા છે ને એવું બધું હે. હવે નીકળવું છે સીધું આપણે કુંડલા. હવે જ્યાં રસ્તા ઊભું નથી રહેવાનું, થોડીક ઉતાવળ છે કેમ કે ઓલો તુષાર છે ને એને નીકળવાનું છે સુરત જવા માટે. એને મળતા આવી છેલ્લી વાર અને થોડો ઘણો પ્લાન છે એ પ્લાન કરવાનો છે. ધડાકો થવાનો છે ને એટલે કાંઈ વાંધો નહીં. તો હાલો હવે જાય સીધા નોન સ્ટોપ કુંડલા આપણે. તો ચાલો કન્ટિન્યુ. જાવું તું આપણે નોન સ્ટોપ કુંડલા જ તે, પણ પછી શિફ્ટ ટુડે ને કરી દીધી પાર્ક ને. અહીંયા ચક્કાભાઈ ભેળ વાળાનું છે ને ત્યાંથી આપણે ભેળ લઈ લઈએ પાર્સલ ને પછી ગાડીમાં બેઠા બેઠા ખાઈ લઈએ આપણે. કા પછી ત્યાં જ તે જાય, કઈ નક્કી ન હોય આમાં. આપણી ભેળ આવી ગઈ છે ફાઇનલી. તો હે ને ભાઈ હું સાનો માનો છે ને સ્વિફ્ટ ની ગાડી લઈને અને ભેળ લઈને આવી ગયો સ્વિફ્ટમાં હે. અને આપણે સ્વિફ્ટ હાંકવાની છે હવે જોઈ. તો આ છે સ્વિફ્ટ ની ચાવી. આપણે છે ને ચાલુ કરી નાખીએ. ઓહ હાલો ફાઇનલી હાકી હવે ચાલુ કરું. તમને શું લાગ્યું હું ગાડી હાકે એમ? ના રે ભાઈ, મારા પપ્પા તોડી નાખશે જાય. કાંક તો આવડતી નથી ને આમ નામ ચાલુ કરી છે. આમ તો આવડતી નથી ને લાયસન્સ નથી ને એટલે ન કાંઈ ભાઈ, આપણે શીખીને પછી હાંકશું ક્યારેક. આમ તો આપણે ભેળ લઈને આવી ગયા છીએ. ભેળ હવે છે ને આપણે જમી લઈએ એટલે કે નાસ્તો કરી લઈએ ભેળનો. આપણે જમવાની વાત તો દૂર, જમવાનું તો ભાગમાં જ બપોરે નથી જમ્યો. હવે સાંજે જોઈ ઘરે વહેલા પોગશું તો જમશું, કેમ કે બપોરે તો હું ITI તો આવીને નાસ્તો કર્યો જરીક ભાખરીને ચા ખાધું અને અત્યારે નાસ્તો કરી છે આપણે. તો આપણે છે ને ટેસ્ટ કરીએ, તમને દેખાડું, ચખાડું આમ ખાલી કેમેરામાં કેવી છે. જો તમે ખાવ હું ખાવ. મસ્ત છે. કુંડલામાં એન્ટર છે ને ભાઈ વરસાદ થઈ ગયો ચાલુ. જો વધામણા કરી નાખ્યા વરસાદે. ફાઇનલી ઘરે પગી જશે ને થાકી જશે. હાવ જો ગાડીને પાર્ક કરી દીધી છે, ઘરે પગી જશે. ડેલો ખોલ્યા, વરસાદ પડી ગયો છે કુંડલામાં. તો હોસ્પિટલેથી ઘરે આવી ગયા ભાઈ અને છે ને રિપોર્ટ આવ્યો છે ને. તમે આમાં ફોટામાં જોવો, તમને કઈ ખબર પડતી હોય તો જોવો તમે. આ ખોપડીનો ફોટો છે ને આ દાંતનો નેનો છે. બધી જાતના જ છે આમ જો, એવા જ છે નકર. આમ જો આમાં કઈ ખબર પડે તમને તો કોમેન્ટ કરો તમે ખાલી. જોવો જે ડોક્ટર હોય ને દાંત ના કેના જેને ખબર પડતી હોય કોમેન્ટ કરો. અને આ કેસેટ કરી છે. જો આ કેસેટ તમે છે ને નાખો ને ઓલા DVD માં એટલે ખુલે આખું. આમથી આમ ઝઘડું ફરે. અત્યારે ફોટો જે જોયા ને, જો આ જમણી સાઈડ નો ફોટો છે. પછી આ ફોટો રહ્યો ને બીજો ઓલી સાઈડ છે, ઓલી સાઈડ ઈ ડાબી સાઈડ નો છે. જો અહીંયા અમારે એક ડાઈટ કઢાઈ નાખી હતી રેડી, અને આમાં એક ડાઈટ કઢાઈ નાખી. બે ફોટા બધા. તો આમાં એક ડાઈટ કઢાવેલી છે ને એ બતાવે. જો એક આમ કઈ નથી, નોર્મલ રિપોર્ટ. 20 દિવસની દવા આપી દીધી અને 2 ટાઈમ ચેક કરવાનું કીધું. ઓકે કરો. એક ટીકડી એવી આપી છે કે લઈશો એટલે રાતે ચક્કર ચડશે ને એનાથી ઊંઘ આવશે. એવું છે. આ વખતે હેવી ડોઝ નથી પણ કહી દીધું. તો વાંધો નથી. આવી કઈક ફાઇલ હતી ભાઈ. અને અમરેલી જઈ આવ્યા, થોડીક ચકાભાઈ ભેળ ખાઈ લીધી. 2 જણાએ હાદી ખાધી, મેં ફરાળી ખાધી. એવું છે. 5 નંગ પાર્સલ લાવ્યો. માડી હાટું તમારી હાટું લાવ્યા પાર્સલ. જમી કારવી લીધું અને ઘડીક આરામ કરી લીધો. આપણે છે ને ક્યાંય બારીક નહોતા ગયા. બોલવામાં થોડીક તકલીફ પડે છે કેમ કે ભાઈ મજા જેવું છે નહીં ને એટલે. અને લિટરલી અત્યારે કેટલા વાગ્યા ખબર? અંદાજે 1-1.5 વાગ્યો છે. હું વ્લોગ એડિટ કરતો હતો યાદ આવ્યું ભાઈ ક્લિપ એન્ડ કરવાની બાકી છે. તો કાંઈ વાંધો નહીં. તો છે ને પ્રોબ્લેમ હતો એ ધીમે ધીમે સોલ્વ થતું રહે. બોલવામાં તકલીફ પડે એ રીતે મજા નથી ભાઈ. હું કેવું તમને મારે તો કાંઈ વાંધો નહીં. આપણે છે ને વહેલા એડિટિંગ કરીને હોઈ જાય. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને
બાય બાય.